નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા પ્લીઝ છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે, મજા આવશે. ચાલો શરૂ કરીએ. રાતનો નીરવ સન્નાટો, જેમાં ફક્ત ઘડિયાળની ટક ટક અને દૂર ક્યાંક ઝરણાના પાણીનો નાદ સંભળાય છે. એ નાદ જાણે કોઈ ખોવાયેલી આત્મા હળવેથી રડતી હોય, હૃદયના તાણને ચંકૃત કરી દેતી છે. સુરતના પટેલ પરિવારનું ઘર, જે એક સમયે હાસ્યના ગુંજાવથી ગાજતું હતું, આજે એક શૂન્યતામાં ડૂબેલું છે. દિવાલો પર લાગેલી તસવીરો, જેમાં દેવાંગની હસતી આંખો ચમકતી હતી, એ આજે મૌન સાથે નિરખે છે, જાણે એ પણ પૂછતી હોય, શું થયું આપણી ખુશીઓનું. નીલમબેન, દેવાંશની માં, રાતના એકાંતમાં એના રૂમમાં બેસે છે. એમના હાથમાં દેવાંશની ડાયરી છે, જેનું દરેક પાનું એના અવાજથી એક નાનકડી ગુંજ બનીને બોલે છે. પણ એ અવાજ હવે ફક્ત યાદોમાં જ જીવે છે. એ ડાયરીના શબ્દો વાંચતા નીલમબેનની આંખો ભીની થઈ જાય છે, અને એમનું હૃદય એક જ પ્રશ્નથી ધબકે છે, શા માટે? એ ઉનાળાનું વેકેશન જે ખુશીઓનું વચન લઈને આવ્યું હતું, અને એમની પાસેથી એમનું સૌથી અમૂલ્ય રત્ન છીનવી ગયું. માં, આ વેકેશન આપણા બધા માટે ખાસ હશે. દેવાંશનો એ ઉત્સાહભર્યો અવાજ હજુ પણ નીલમબેનના કાનમાં ગુંજે છે. એની આંખોમાં હતું એક આખું આકાશ, સપનાઓનું, આશાઓનું, અને એક એવી ચમક જે દરેકના ચહેરા પર હાસ્ય લાવતી. પણ આજે એ આંખો ખાલી છે. એ ચમક, એ હાસ્ય, એ સપનાઓ, બધું જ ગંગાના ઝડપી પ્રવાહમાં વહી ગયું હતું. નીલમબેન રાતના અંધારામાં એ ડાયરીને ગળે લગાવે છે, જાણે એમાં દેવાંશનો શ્વાસ હજુ જીવે છે. ઘરના ખૂણે ખૂણે દેવાંશની યાદો વિકરાળ રૂપે ઊભી રહે છે. એનો રૂમ, જ્યાં એ રાત લેપટોપ પર ગીતો સાંભળતો, દિશા સાથે ઝઘડતો અને રાજેશભાઈને વેકેશનના પ્લાન બતાવતો, એ આજે એક ખાલી ખંડ બની ગયો છે. એના ટેબલ પર પડેલી એક નાનકડી પેન, જે એને ડાયરીમાં લખવા માટે વાપરી હતી, એ હવે નીલમબેનની આંખોમાં આંસુ લાવે છે. એ પેન, જે એક સમયે સપનાઓ લખતી હતી, આજે મૌન બનીને એક ખોવાયેલો દીકરાની નિશાની બની ગઈ છે. દિશા, એની નાની બહેન, જે દેવાંશની દરેક વાતમાં હસતી ઝઘડતી અને એની સાથે રમતી, એ હવે ચૂપચાપ બેસે છે. એના હાથમાં એ જ પથ્થર છે જે દેવાંશે દેવપ્રયાગની ટેકરી પર આપ્યો હતો. આ રાખજે દિશા, આ આપણી યાદગારી છે. એનો અવાજ હજુ એના કાનમાં ગુંજે છે, પણ એ પથ્થર હવે એના હૃદય પર એક ભાર બનીને દબાય છે. એ રડતી નથી, પણ એની આંખોમાં એક એવું દુઃખ ઝળકે છે જે શબ્દોમાં નથી ઉતારી શકાતું. રાજેશભાઈ, જે હંમેશા ઘરનો આધાર સ્તંભ હતા, આજે ચૂપચાપ બેસીને દેવાંશની તસવીરો જુએ છે. એમના હૃદયમાં એક ઝંખા વાત ચાલે, એક બાપનો દુઃખ જે પોતાના દીકરાને બચાવી ન શક્યો. એ બહાદુર હતો, એ નીલમબેન કહે છે, પણ એમનો અવાજ થરથરે છે. એમણે એક જીવ બચાવ્યો, પણ પોતાનો જીવ ગુમાવ્યો. આવા વાર્તા એક એવા પરિવારની છે, જે ખુશીઓની શોધમાં નીકળ્યો હતો, પણ એક એવી ખોટ સાથે પાછો ફર્યો જે ક્યારેય નહીં ભરાય. દેવાંશની બહાદુરી, એનું હાસ્ય અને એની ડાયરીના શબ્દો આજે પણ પટેલ પરિવારના હૃદયમાં ગુંજે છે. પણ એ ગુંજ એક એવું દુઃખ લઈને આવે છે જે ગંગાના પ્રવાહ જેવું છે, નિરંતર, ઊંડું અને અનંત. આ ઘટના સાંભળીને તમારી આંખોમાંથી આંસુ સરી પડશે, ગળે ડૂમો વાજી જશે. તો ચાલો આ વાર્તાને શરૂઆતથી સાંભળીએ. જ્યાં હજુ હાસ્ય હતું, પણ દુઃખ એની રાહ જોતું હતું. સુરતની ગરમીથી ત્રસ્ત શહેરની એક શાંત ગલીમાં પટેલ પરિવારનું નાનકડું પણ હુંફાળું ઘર આવેલું હતું. આ ઘરની દિવાલો, જે એક સમયે બાળકોના હાસ્યથી ઘૂમતી હતી, આજે એક એવી યાદનો પડઘો બની રહી હતી જે હૃદયને ચીરી નાખે છે. પણ આ વાર્તાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આ ઘરમાં
હજુ ખુશીઓનો ઉજાસ હતો અને ઉનાળાનું વેકેશન એક નવી આશાનું વચન લઈને આવ્યું હતું. રાજેશભાઈ પટેલ એક સાદા સરળ વેપારી જેમની ટેક્સટાઇલની દુકાન સુરતના રિંગ રોડ પર ગાજતી હતી. એમની દુકાનમાં દરરોજ ગ્રાહકોની ભીડ રહેતી અને એમનું હસતું મોં દરેકને એક અલગ જ હૂંફ આપતું હતું. રાજેશભાઈનું જીવન સીધું સાદું હતું. સવારે દુકાને, સાંજે ઘર અને રાતે પરિવાર સાથે થોડી પળોની વાતચીતો. તેમની પત્ની નીલમબેન એક ગૃહિણી હતા, જેમનું આખું વિશ્વ એમના બે બાળકો દેવાસ અને દિશાની આસપાસ ફરતું હતું. નીલમબેનનો દિવસ એમની ચિંતામાં, એમની ખુશીઓમાં અને એમના નાના નાના સપનોમાં વીતતો હતો. દેવાંશ 18 વર્ષનો યુવાન, એન્જિનિયરિંગનો વિદ્યાર્થી, જેની આંખોમાં એક અજાણ્યું આકર્ષણ હતું. એનું હાસ્ય એટલું ચેપી હતું કે ઘરનું વાતાવરણ એકદમ ખીલી ઉઠતું. દેવાંશને હંમેશા કંઈક નવું કરવાનો શોખ હતો. પછી એ નવું ગેજેટ હોય, કોઈ નવી જગ્યા ભરવાનો પ્લાન હોય કે પછી દિશાને ચેડવવાની નવી રીત. એની બહેન દિશા 14 વર્ષની સંચળ કિશોરી, જે દેવાંશની દરેક વાતમાં હસતી ઝઘડતી અને એની સાથે અલગ જ બંધન શેર કરતી. દિશાને દેવાંશની ચીડવણી ગમતી, પણ એ એને ક્યારેય કહેતી નહીં, ભાઈ તું તો હંમેશા મને ચીડવે છે. એ બોલતી પણ એની આંખોમાં એક ચમક હતી જે દેવાંશની હાજરીમાં દેખાતી. ઉનાળાની ગરમીએ સુરતને આખું શેકી નાખ્યું હતું. શહેરની શેરીઓમાં ધૂળને ગોટે ગોટા ઉડતા અને લોકો ગરમીથી બચવા ઘરની બહાર નીકળવાનું ટાળતા. આ ગરમીમાં પટેલ પરિવારના ઘરમાં એક નવો ઉત્સાહ જન્મ લઈ રહ્યો હતો. એક સાંજે રાજેશભાઈ દુકાનેથી ઘરે પાછા આવ્યા ત્યારે દેવાંશ ટેબલ પર એક નકશો ખોલ્યો. પપ્પા, આ વખતે આપણે ક્યાંક દૂર જઈએ. ઉનાળો છે તો ગરમીથી બચવા કોઈ ઠંડી જગ્યાએ જવું જોઈએ. નીલમબેન, જે રસોડામાં રોટલી બનાવતા હતા, તેઓ હસીને બોલ્યા, બેટા તું તો રોજ નવો પ્લાન લઈને આવે છે. ગયા વર્ષે તો ગોવા ગયા હતા, હવે ફરી ક્યાં જવાનો છે? દેવાંશે એક ચમકતા સ્મિત સાથે જવાબ આપ્યો, માં આ વખતે કંઈક ખાસ કરીએ. ઉત્તરાખંડ જઈએ. હિમાલયની ઠંડક, ગંગાનું પાણી અને એવી શાંતિ કે જ્યાં આપણને સુરતમાં ક્યાંય નહીં મળે. દિશા, જે એમાં ફોનમાં ગીતો સાંભળતી હતી, એકદમ ઉછળીને બોલી, આ ભાઈ હું પણ સાથે આવીશ, પણ તારે મને ચીડવવાનું નહીં, તો હું તને એકલો ફરવા મોકલીશ. આ સાંભળીને દેવાંશ હસી પડ્યો. અરે દિશા, તું નહીં હોય તો મજા કેવી રીતે આવે? તને ચીડવવાનું તો મારે રોજનું કામ છે. આ વાતચીતમાં ઘરનું વાતાવરણ એકદમ ખીલી ઉઠ્યું. રાજેશભાઈએ નકશો જોયો અને થોડો વિચાર કરીને બોલ્યા, ચાલો આ વખતે બધા મળીને એક યાદગાર સફર કરીએ. દેવાંશ, તું પ્લાન બનાવ, પણ બજેટનું ધ્યાન રાખજે, નહીં તો તારી માં મને રોટલી ખવડાવવાનું બંધ કરી દેશે. આ સાંભળીને નીલમબેન હસી પડ્યા. હા રાજેશ, તમે તો બધું મારા માથે નાખો છો, પણ ચાલો બાળકો ખુશ થાય એટલે હું પણ રાજી. દેવાંશ તરત જ લેપટોપ ખોલ્યું. તેની આંખોમાં એક અલગ જ ઉત્સાહ હતો. એણે ઉત્તરાખંડના નકશા જોયા, હોટલની વિગતો શોધી અને એક આખા રૂટનો પ્લાન કર્યો. આપણે સૌથી પહેલા ઋષિકેશ જઈશું. ત્યાં ગંગાના કિનારે બેસીશું, આરતી જોઈશું અને થોડું એડવેન્ચર પણ કરીશું. પછી દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ અને છેલ્લે મસૂરી, આખું હિમાલય ફરી લઈશું. એનો ઉત્સાહ જોઈને નીલમબેન હસી પડ્યા. બેટા તું તો એમ બોલે છે જાણે આખું હિમાલય ખરીદી લઈશ. દિશાએ મોઢું બગાડ્યું. ભાઈ તું ફોટા લેવાનું નહીં ભૂલતો, નહીં તો હું મારા દોસ્તોને શું બતાવીશ? દેવાંશે હસતા હસતા જવાબ આપ્યો, અરે દિશા, હું એટલા ફોટા લઈશ કે તારો ફોન ભરાઈ જશે. આ રીતે ઘરમાં એક નવો ઉત્સાહ ફેલાયો. દરેકના ચહેરા પર
એક અલગ જ ચમક હતી. જાણે આ વેકેશન એમની જિંદગીનો સૌથી સુંદર અધ્યાય બનવાનો હતો. દેવાસે એક નાનકડી ડાયરી ખરીદી, જેમાં એ આખા વેકેશનની યાદો લખવા માંગતો હતો. માં, આ ડાયરીમાં હું બધું લખીશ. આપણે ક્યાં ગયા, શું જોયું અને દિશાએ કેટલી ચીડામણી કરી. એની આ વાત પર નીલમબેન હસ્યા અને કહ્યું, બેટા, તું લખે છે એ સારું છે, યાદોને સાચવવી જોઈએ. પછી આપણે બધા મળીને આ બધું વાંચીશું અને હસીશું. આ રીતે એક ઉનાળાની સવારે પટેલ પરિવાર બે બેગ, થોડા સપના અને ઘણી આશાઓ સાથે ઋષિકેશ તરફ નીકળ્યા. ટ્રેનની બારીમાંથી બહાર જોતી દિશાની આંખોમાં નવી જગ્યાઓ જોવાનો ઉત્સાહ હતો. દેવાંશ એના ફોનમાં ઉત્તરાખંડની તસવીરો જોતો હતો અને નીલમબેન રાજેશભાઈની બાજુમાં બેસીને ચૂપચાપ બાળકોની ખુશી જોતા હતા. રાજેશભાઈએ નીલમબેનનો હાથ પકડીને કહ્યું, આવી પડો જ સાચી જિંદગી છે. ઘરની બહાર સુરતની ગરમી હજુ યથાવત હતી, પણ પટેલ પરિવારના હૃદયમાં એક ઠંડક હતી, એક નવી શરૂઆતની આશા, એક યાદગાર વેકેશનનું સપનું. દેવાંશે ટ્રેનમાં બેસીને એની ડાયરીમાં પહેલું વાક્ય લખ્યું, આજથી આપણી સફર શરૂ થાય છે. હિમાલય આપણી રાહ જુએ છે. આ શબ્દો લખતી વખતે દેવાંશની આંખોમાં એક ચમક હતી, જે એક નવી શરૂઆતની ખુશી દર્શાવતી હતી. પણ કોણ જાણતું હતું કે આ શરૂઆત એક એવા અંત તરફ લઈ જશે જે એમના હૃદયને કાયમ માટે દુઃખ આપશે. ઋષિકેશની ધરતી પર પગ મૂકતા જ પટેલ પરિવારના ચહેરા પર એક અલગ જ ઉત્સાહની ચમક ઝળકી ઉઠી. ટ્રેનની લાંબી સફર પછી જ્યારે એમની નજર ગંગાના જળ હરતા પાણી અને દૂર દેખાતા હિમાલયના શિખરો પર પડી, ત્યારે એમના હૃદયમાં એક નવી ઉર્જા જન્મી. સુરતની ધૂળભરી ગરમીથી દૂર આ શાંત નગરીએ એમને એક ઠંડકનો અહેસાસ કરાવ્યો. ગંગાનો નાદ, જેમાં એક અજાણ્યું આકર્ષણ હતું, એમના મનને શાંતિ આપતો હતો. રાજેશભાઈ, નીલમબેન, દેવાંશ અને દિશા એક નાનકડી હોટલમાં ઉતર્યા, જે ગંગાના કિનારે આવેલી હતી. હોટલની બાલ્કનીમાંથી ગંગાનું દ્રશ્ય એટલું મનમોહક હતું કે દેવાંશ તરત જ એનો ફોન કાઢીને ફોટા લેવાનું શરૂ કરી દીધું. જુઓ, માં, નદી કેટલી સુંદર લાગે છે. આપણે અહીંથી શરૂઆત કરીશું. એનો ઉત્સાહ જોઈને નીલમબેન હસવા લાગ્યા. બેટા, થોડી શાંતિથી, આખું ઋષિકેશ નથી ભાગી જવાનું. દિશા, જે હજુ પણ ટ્રેનની થાકમાંથી બહાર નહોતી આવી, એ બોલી, ભાઈ, તું તો એમ બોલે છે જાણે આખી નદી ફોટામાં ભરી લઈશું. થોડું મારા માટે પણ રાખજે. દેવાંશે હસતા હસતા એના માથે હળવીથી ટપલી મારી. ચિંતા ન કર દિશા, તારા માટે હું એક આખો ફોટો આલ્બમ બનાવીશ. પણ તું પણ તો કંઈક કર, બસ ફોનમાં રહે. હોટલના રૂમમાં સામાન મૂકીને પરિવારે પહેલું નક્કી કર્યું તે ગંગાના કિનારે બેસીને થોડી શાંતિનો અનુભવ કરશે. ઋષિકેશનું હવામાન ગરમ હોવા છતાં ગંગાની ઠંડી હવા એક અલગ જ રાહત આપતી હતી. નીલમબેન અને રાજેશભાઈ નદીના ઘાટ પર બેસીને ચૂપચાપ પાણીના પ્રવાહને જોતા હતા. નીલમબેનની આંખોમાં એક શાંતિ હતી જે એમણે ઘણા સમયથી નહોતી મળી. એમણે હળવેકથી કહ્યું, રાજેશ, આવી જગ્યાએ આવવું જોઈએ. આવી શાંતિ સુરતમાં ક્યાં મળે? રાજેશભાઈએ એમનો હાથ પકડીને જવાબ આપ્યો, આ નીલમ, આવી પડોશ તો જિંદગીનો યાદગાર બનાવે છે. દેવાંશ અને દિશા નદીના કિનારે નાના નાના પથ્થરો એકઠા કરતા હતા. દેવાંશે એક ચપટો પથ્થર લઈને પાણીમાં ફેંક્યો અને એ પથ્થરે પાણી પરના નાના નાના ગોળા બનાવ્યા. જો દિશા, આને કહેવાય પથ્થર ફેંકવાની કળા. એને ગર્વથી કહ્યું. દિશાએ પણ એક પથ્થર ફેંક્યો, પણ એ તરત જ પાણીમાં ડૂબી ગયો. ભાઈ, તું ચીટિંગ કરે છે, મને શીખવે નહીં તો હું પપ્પાને કહીશ. દિશાની આ નાની ફરિયાદ પર દેવાંશ હસી પડ્યો
અને તેને શીખવવા લાગ્યો. એ બે ભાઈ બહેન ચણચણાહટ અને હાસ્યથી ઘાટનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સાંજે પરિવારે ગંગા આરતી જોવાનું નક્કી કર્યું. લક્ષ્મણ ઝૂલા નજીકના ઘાટ પર જ્યાં દિવાલોની ઝાંખી પ્રકાશમાં ગંગા વધુ સુંદર લાગતી હતી. પટેલ પરિવાર બેસી ગયો. નીલમબેનની આંખો ભીની થઈ ગઈ જ્યારે તેમણે આરતીના ભક્તિભાવ અને ગંગાની પવિત્રતા અનુભવી. એમણે રાજેશભાઈને કહ્યું, આ દીવાઓ જાણે આપણા હૃદયમાં રોશની કરે છે. રાજેશભાઈએ નીલમબેનના ખંભે હાથ મૂકીને કહ્યું, આ નીલમબેન, આવી પડો જીવનનો સાચો અર્થ આપે છે. દેવાંશ જે આરતીના ફોટા લેવામાં વ્યસ્ત હતો એકદમ બોલ્યો, માં, ફોટો તું જોજે. આ દીવાઓની જાત ગંગામાં એટલી સુંદર લાગે છે કે હું આને હંમેશા યાદ રાખીશ. દિશાએ એની બાજુમાં બેસીને કહ્યું, ભાઈ, તું તો ફોટોગ્રાફર બની જઈશ, પણ મને પણ શીખવે નહીં તો હું તારા ફોનની બધી ફોટો ડિલીટ કરી દઈશ. દેવાંશે હસતા હસતા એના માથે ટપલી મારી. અરે દિશા, તું ફોટો લેવાનું શીખ, પણ ડિલીટ કરવાની હિંમત ન કરતી. બીજા દિવસે દેવાંશે આખા પરિવારને રાફ્ટિંગ માટે રાજી કર્યા. આ ઋષિકેશની ખાસિયત છે. માં, ગંગામાં રાફ્ટિંગ કર્યા વિના આપણી સફર અધૂરી રહેશે. નીલમબેન થોડા ડરતા હતા. બેટા, એ તો ખૂબ જ ખતરનાક હશે, આપણે શાંતિથી ફરીએ ને. પણ દેવાંશના ઉત્સાહ આગળ એમણે હા પાડી. રાજેશભાઈએ પણ હસતા હસતા કહ્યું, ચાલ નીલમ, બાળકોની ખુશી માટે આપણે પણ થોડું એડવેન્ચર કરીએ. રાફ્ટિંગની તૈયારી કરવા માટે પરિવાર એક નજીકના રાફ્ટિંગ કેન્દ્ર પર પહોંચ્યા. દેવાંશે બધાને લાઈફ જેકેટ પહેરાવ્યા અને એક નાનકડી બોટમાં બધા બેસી ગયા. ગંગાનો પ્રવાહ ઝડપી હતો અને બોટ જેમ જેમ આગળ વધતી તેમ તેમ દરેકના ચહેરા પર ઉત્સાહ અને થોડો ડર દેખાતો હતો. દેવાંશે એકદમ ચીસ પાડી, જુઓ, આ એડવેન્ચર છે. દિશા જે થોડી ડરી ગઈ તેને પણ ચીસ પાડી, ભાઈ, આ બહુ ઝડપી છે, હું નીચે ઉતરી જઈશ, મારે આમાં નથી બેસવું. પણ થોડી જ વારમાં એ પણ હસવા લાગી. જ્યારે બોટ એક મોટા ઝટકા સાથે પાણીના ઝડપથી પ્રવાહમાં પસાર થઈ ત્યારે દેવાંશે દિશા પર પાણી નાખ્યું. દિશા, તું તો ભીંજાઈ ગઈ. એની આ ચીડવણી પર દિશાએ પણ જવાબમાં પાણી નાખ્યું અને બંને ભાઈ બહેન હસવા લાગ્યા. નીલમબેન જે શરૂઆતમાં ડરતા હતા તે પણ આ ખુશીની પળોમાં જોડાઈ ગયા. તેમણે હસતા હસતા કહ્યું, આ તો ખરેખર મજા આવી ગઈ. રાફ્ટિંગ પૂરું થયું ત્યારે દરેકના ચહેરા પર એક અલગ જ ચમક હતી. દેવાંશી એની ડાયરીમાં આ દિવસની વિગતો લખી. આજે ગંગામાં રાફ્ટિંગ કર્યું. દિશા ડરી ગઈ, પણ પછી એણે પણ મજા કરી. મા પપ્પા પણ હસ્યા. આવી ખુશીઓ સાચી જિંદગી છે. એના આ શબ્દો લખતી વખતે એની આંખોમાં એક સંતોષ હતો જે ફક્ત એવી પળો આપી શકે છે જે પરિવાર સાથે વિતાવેલી હોય. સાંજે પરિવારે નદીના કિનારે એક નાનકડી ચાની ટપરી પર બેસીને ચા પીધી. ગરમા ગરમ ચા અને ગંગાની ઠંડી હવા વચ્ચે દેવાંશ એક વાત કહી જુઓ, પપ્પા, આ ચા સુરતની ચા કરતા કેટલી સ્વાદિષ્ટ છે. આપણે ઘરે પણ આવી ચા બનાવવાનું શીખી જવું જોઈએ. આ સાંભળીને રાજેશભાઈ હસ્યા. પછી તેમણે કહ્યું, બેટા, તું ચા બનાવવાનું શીખ, હું દુકાને બેસીશ. આ વાતચીતમાં એક અલગ જ હોપ હતી જે ફક્ત પરિવારની નજીકથી જ આવે છે. ઋષિકેશની આ 2 દિવસની સફરે પટેલ પરિવારને એક નવી ઉર્જા આપી. દેવાંશની ડાયરીમાં દરેક પળ લખાતી હતી અને દિશાના ફોનમાં ફોટાઓ ભરાતા હતા. નીલમબેન અને રાજેશભાઈ બાળકોની ખુશી જોઈને સંતોષ અનુભવતા હતા. આ ખુશીઓ, આ હાસ્ય, આ યાદો, આ બધું જ એમના હૃદયમાં એક અમૂલ્ય ખજાનો બની રહ્યું હતું. આ રીતે ઋષિકેશની રમણીયતામાં ડૂબેલો પટેલ પરિવાર એક નવી શરૂઆતનો આનંદ માણી રહ્યો હતો. એ જાણ્યા વિના કે આ ખુશીઓની પળો એમની જિંદગીનો
સૌથી અમૂલ્ય ભાગ બની જશે. ઋષિકેશની રમણીય યાદોને હૃદયમાં સાચવીને પટેલ પરિવાર દેવપ્રયાગ તરફ નીકળ્યો. ઉત્તરાખંડના વણાકદાર રસ્તાઓ, ચારેય બાજુ લીલાચમ પહાડો અને દૂરથી સંભળાતું ગંગાનું નાદ, આ બધું જાણે પરિવારને એક નવી શાંતિની શોધમાં બોલાવતું હતું. દેવપ્રયાગ, જ્યાં અલકનંદા અને ભાગીરથની નદીઓ મળીને ગંગાનું સ્વરૂપ લે છે, એક એવું સ્થળ હતું જે પવિત્રતા અને સુંદરતાનું સંગમ હતું. પટેલ પરિવારના હૃદયમાં આ સ્થળની મુલાકાતો ઉત્સાહ હતો, પણ એ જાણતો નહોતો કે આ સ્થળ એમની જિંદગીને કાયમ માટે બદલી નાખશે. સવારનું હવામાન થોડું ગરમ હતું, પણ હિમાલયની ઠંડી હવાએ ગરમીને હળવી કરી દીધી. પટેલ પરિવાર એક નાનકડી જીપમાં બેસીને દેવપ્રયાગ પહોંચ્યો. રસ્તામાં દેવાંશે એના ફોનમાંથી પહાડોના ફોટા લીધા અને દિશાને ચીડવાનું ચૂક્યો નહીં. જો દિશા, આ પહાડો તારા ફોન વોલપેપર કરતા વધુ સુંદર છે. દિશાએ મોઢું બગાડીને જવાબ આપ્યો, ભાઈ તું ફોટા લે પણ મને ચીરાવાનું બંધ કર. પણ એની આંખોમાં એક ચમક હતી, દેવાંશની હાજરીમાં દેખાતી હતી. જ્યારે પરિવાર દેવપ્રયાગના ઘાટ પર પહોંચ્યો ત્યારે નદીઓના સંગમનું દ્રશ્ય જોઈને દરેકનું હૃદય ભરાઈ આવ્યું. અલકનંદાનું નીલું પાણી અને ભાગીરથનું નીલું પાણી એકબીજામાં પડીને ગંગાનું રૂપ લેતું હતું. નીલમબેન, જે ધાર્મિક સ્વભાવના હતા, તેમની આંખોમાં એક ભક્તિભાવ ઉભરાયો. એમણે રાજેશભાઈને કહ્યું, આવું સ્થળ તો જીવનમાં એક જ વાર જોવા મળે છે. રાજેશભાઈ હસતા હસતા જવાબ આપ્યો, હા નીલમ, આવી જગ્યાઓ જીવનને નવો અર્થ આપે છે. દેવાંશ, જે હંમેશા નવું કંઈક શોધવામાં આગળ હતો, એને એક નાનકડી ટેકરી નજરે પડી જે નદીના સંગમને વધુ સુંદર દ્રશ્ય આપતી હતી. માં, પપ્પા, ચાલો આપણે આ ટેકરી પર ચડીએ. ઉપરથી આખું દેવપ્રયાગ દેખાશે અને ફોટા પણ ગજબના આવશે. નીલમબેન થોડા થાકેલા હતા, પણ દેવાંશના ઉત્સાહને નાનો પાડી શક્યા. બેટા, ધીમે ચાલજે, હું અને તારા પપ્પા તારી જેમ યુવાન નથી. રાજેશભાઈ થોડું હસ્યા. નીલમ, ચાલ, બાળકોની ખુશી માટે થોડું ચડી લઈએ. દિશા, જે હંમેશા દેવાંશની સાથે હરવા ફરવામાં આગળ હતી, તે ઉત્સાહથી બોલી, હું તો ચડી જઈશ ભાઈ, તું મને પછી નહીં ચીડવે ને? નહીં તો હું તને ઉપરથી ધક્કો મારી દઈશ. દેવાંશે હસતા હસતા જવાબ આપ્યો, અરે દિશા, તું ધક્કો મારે એ પહેલા હું તને નીચે ઉતારી દઈશ. આ ભાઈ બહેનની ચણચણાટથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. ટેકરી પર ચડવાનું શરૂ કર્યું ત્યારે દેવાંશે દિશાને એક નાનકડો ચમકતો પથ્થર આપ્યો અને કહ્યું, દિશા, આ તારી પાસે રાખજે. આ દેવપ્રયાગની યાદગારી છે. જ્યારે તું આ જોઈશ ત્યારે તને આજનો દિવસ યાદ આવશે. દિશાએ હસીને એ પથ્થર ખીચામાં મૂકી દીધો. ભાઈ, આ તો હું હંમેશા રાખીશ, પણ તું મને બીજો પથ્થર નહીં આપે. દેવાંશ એના માથે હળવેકથી ટપલી મારી, લોભી, એક જ કાફી છે. ટેકરીની ટોચ પર પહોંચ્યા ત્યારે નદીઓના સંગમનું દ્રશ્ય એટલું મનમોહક હતું કે બધા ચૂપ થઈ ગયા. દેવાંશે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, જો માં, આ નદીઓ મળે છે ને ત્યારે એક નવું જીવન શરૂ થાય છે. આપણે પણ આવી નવી શરૂઆત કરીશું. નહીં. દીકરાના આ શબ્દો સાંભળીને નીલમબેન હસવા લાગ્યા, પણ એમના હૃદયમાં એક અજાણ્યો ભાઈ ઊભો થયો. બેટા, તું હંમેશા આવું ફિલોસોફીનું વધારે બોલે છે. બસ આ દ્રશ્યને માણ અને ફોટા લે, બીજું બધું રહેવા દે. દેવાંશે એનો ફોન કાઢીને ફોટા લેવાનું શરૂ કર્યું. દેવાંશે પણ એની સાથે જોડાઈને સેલ્ફી લીધી. ભાઈ, આ ફોટો તું મારા ફોનમાં મોકલજે, નહીં તો હું તને નીચે ધક્કો મારીશ. આ સાંભળીને દેવાંશ હસ્યો. અરે દિશા, તું તો હંમેશા ધમકી આપે છે. રાજેશભાઈ અને નીલમબેન બાળકોની આ મસ્તી જોઈને હસતા હતા. એ દ્રશ્ય
જ્યાં નદીઓ મળતી હતી અને પરિવાર એકબીજાની નજીક હતો. એક અનમોલ ખજાનો બની ગયો. ટેકરી પરથી નીચે ઉતર્યા પછી પરિવારે નદીના કિનારે એક નાનકડી ચાની ટપરી પર બેસવાનું નક્કી કર્યું. ગરમ ચા અને નદીની ઠંડક હવા વચ્ચે દેવાંશસિંહની ડાયરીમાં લખ્યું. તેઓ પ્રયાગનો સંગમ જોઈને હૃદય ભરાઈ આવ્યો. આજે દિશાને એક પથ્થર આવ્યો જે હંમેશા યાદ રાખશે. મા પપ્પા પણ ખુશ છે. આવી પડોશ જીવનને ખાસ બનાવે છે. સાંજ ઢળી રહી હતી અને ગંગાનું પાણી સૂરજની ઝાંખી કિરણોમાં ચમકતું હતું. પટેલ પરિવાર નદીના કિનારે બેસીને ચા પીતો હતો જ્યારે એક અચાનક ઘટનાએ બધું બદલી નાખ્યું. દૂરથી એક મહિલાની ચીસ સંભળાઈ. બચાવો, મારો દીકરો નદીમાં પાણીમાં. એક નાનકડો બાળક ઝડપી પ્રવાહમાં ડૂબતો દેખાયો. એની માતા કિનારે રડતી હતી અને આ બધું જોઈને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. દેવાંશ, જે હંમેશા બીજાને મદદ માટે આગળ હતો, એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના નદી તરફ દોડ્યો. દેવાંશ, ના! નીલમબેનને ચીસ વાગી, પણ એનો અવાજ ગંગાના નાદમાં ડૂબી ગયો. દેવાંશે નદીમાં ઝંપલાવ્યું. એની આંખોમાં એક ધ્યેય હતું, એ બાળકને બચાવવું. એણે ઝડપથી બાળકને પકડી લીધું અને એને કિનારે લાવવા મથ્યો. નદીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે દેવાંશના હાથ થરથરતા હતા, પણ એણે હિંમત ન હારી. નજીકના લોકોએ દેવાંશની મદદે દોડી બાળકોને કિનારે લાવ્યા. બાળક બચી ગયો અને એની માતાએ રડતા રડતા દેવાંશનો આભાર માન્યો. પણ દેવાંશ એ પાણીના ઝડપી ઘૂંટણમાં ખેંચાઈ ગયો. નીલમબેન નદીના કિનારે બેસીને ચીસો પાડવા લાગ્યા. દેવાંશ, મારો દીકરો, બચાવો. એને રાજેશભાઈ નદી તરફ દોડ્યા, પણ પ્રવાહ એટલો ઝડપી હતો કે એમનાથી કંઈ ન થઈ શક્યું. નજીકના તરવૈયાઓ આવ્યા. તેમણે પણ ઘણી મહેનત કરી, પરંતુ દેવાંશની ક્યાંય ભાળ મળી નહીં. સ્થાનિક પોલીસે પણ ઘણી મહેનત કરી, પણ નિરાશા સિવાય કંઈ હાથ લાગ્યું નહીં. દિશા, જે ચૂપચાપ એક ખૂણામાં ઊભી હતી, એના હાથમાં એ જ પથ્થર હતો જે દેવાંશ એને આપ્યો હતો. એની આંખોમાં આંસુ નહોતા, પણ એનું હૃદય એક ખાલીપણાથી ભરાઈ ગયું હતું. આસપાસના લોકો દેવાંશને શોધવા નદી કિનારે દોડાદોડ કરતા હતા, પણ ગંગાનો પ્રવાહ એમની બધી આશાઓને વહાવી ગયો. નીલમબેન નદીના કિનારે બેસીને રડતા હતા. મારો દીકરો, એ બીજાને બચાવવા ગયો, પણ પોતે એમનો અવાજ થરથરતો હતો અને તેમના હાથ દેવાંશની ડાયરીને ચપટ દબાવી રહ્યા હતા. રાજેશભાઈ ચૂપચાપ નદીના પાણીને જોતા હતા, જાણે એમાં દેવાંશનો સહેરો શોધી રહ્યા હોય. રાજેશભાઈએ નીલમબેનને સાંત્વના આપી કોશિશ કરી, પરંતુ એનું માનવું હૃદય હતું. એ આ ઘટનાને કેવી રીતે સ્વીકારી શકે? દેવપ્રયાગ, જે એક સમયે શાંતિ અને પવિત્રનું પ્રતીક હતું, તે દિવસે પટેલ પરિવાર માટે એક દુઃખ યાદ બની ગયું. દેવાંશની બહાદુરી, એનું હાસ્ય અને એની ડાયરીના શબ્દો હવે ફક્ત યાદોમાં જ રહ્યા. દિશાના કિસ્સામાં રહેલો એ પથ્થર એ નાનકડી નિશાની બની ગયો, જે હંમેશા એને એના ભાઈની યાદ અપાવશે. આખરે નિરાશા સાથે પરિવાર સુરત તરફ રવાના થયો. દેવપ્રયાગની એ દુઃખ સાંજ પછી પટેલ પરિવારનું જીવન એક શૂન્યતામાં ડૂબી ગયું. ગંગાના ઝડપી પ્રવાહે ફક્ત દેવાંશને જ નહોતું ખેંચી લીધું, પરંતુ એની સાથે પરિવારની ખુશીઓ, હાસ્ય અને આશાઓ પણ વહી ગઈ. સુરતનું એ નાનકડું ઘર, જે એક સમયે હાસ્યના ગુંજાવતી ગાજતું હતું, હવે એક નીરવ સન્નાટામાં ખોવાઈ ગયું હતું. દિવાલો પર લટકતી દેવાંશની તસવીરો, એની ડાયરી અને એના રૂમમાં પડેલી એક નાનકડી પેન, આ બધું જ એક એવી યાદનું પ્રતીક બની ગયું જે હૃદયને દજાડતું હતું. નીલમબેન, જે એક સમયે ઘરની રોનક હતા, હવે એક ખાલી શરીરની જેમ જીવતા હતા. રોજ રાત્રે 4 ઘરોમાં શાંતિ છવાઈ જતી. એ દેવાંશના રૂમમાં જઈને બેસતા. એમના હાથમાં દેવાંશની ડાયરી હતી,
જેનું દરેક પાનું એના અવાજની એક નાનકડી ગુંજ બનીને બોલતું હતું. માં, આ વેકેશન આપણા બધા માટે ખાસ હશે, એણે લખ્યું હતું. એ શબ્દો વાંચતા નીલમબેનની આંખો ભીની થઈ જતી અને એમનું હૃદય એક જ પ્રશ્નથી ધબકતું હતું. શા માટે મારો દેવાંશ આમ ચાલ્યો ગયો? એ ડાયરીને ગળે લગાવીને રડતા, જાણે એમાં દેવાંશનો શ્વાસ હજુ પણ જીવતો હોય. દેવાંશનો રૂમ જે એક સમયે એના હાસ્ય, એના સપનાઓ અને એની મસ્તીથી ભરેલો હતો, હવે એક ખાલી ખંડ બની ગયો હતો. એના ટેબલ પર પડેલી એક નાનકડી પેન જે એણે ડાયરીમાં લખવા માટે વાપરી હતી, એ નીલમબેનની આંખોમાં આંસુ લાવતી. એ પેન જે એક સમયે સપનાઓની શાહી લખતી હતી, હવે ફક્ત એક નિશાની બની ગઈ હતી. નીલમબેન રોજ એ રૂમમાં બેસીને દિવસની યાદોને ટંટોળતા એને શર્ટ જે હજુ પણ એના શરીરની ગંધ સાચવીને રાખતી હતી અને ગળે લગાવીને એ રડતા, મારો દીકરો દેવાંશ, તું ક્યાં ગયો બેટા? એમનો અવાજ રૂમની દિવાલોમાં ગૂંજતો, પણ જવાબમાં ફક્ત શાંતિ હતી. રાજેશભાઈ હંમેશા પરિવારનો આધાર સ્તંભ હતા, હવે એક ચૂપચાપ માણસ બની ગયા હતા. તેમની ટેક્સ લાઈનની દુકાન હજુ ચાલતી, પણ એમનું હૃદય ત્યાં હતું. દરરોજ સવારે એ દુકાને જતા, ગ્રાહકો સાથે હસતા, વેપારીઓની વાતો કરતા, પણ ઘરે પાછા ફરતી વખતે એમની આંખોમાં એક ખાલીપણું હતું. એ રાતે દેવાંશની તસવીરો જોતા, જેમાં એનું હસતું મોં એમના હૃદયને દજાડતું હતું. એ નીલમબેનને કહેતા, આપણો દીકરો બહાદુર હતો, એને એક બાળકનો જીવ બચાવ્યો, પણ પોતાનો જીવ એમનો અવાજ થરથરતો અને એ વાક્ય પૂરું ન કરી શક્યા. રાજેશભાઈના હૃદયમાં એક બાપનું દુઃખ હતું, જે પોતાના દીકરાને બચાવી ન શક્યું. દિશા જે એક સમયે ઘરની ચંચળ બનીને દરેકના ચહેરા પર હાસ્ય લાવતી, હવે એક શાંત ગંભીર છોકરી બની ગઈ હતી. એના ચહેરા પર હાસ્ય ગાયબ થઈ ગયું. એ રોજ શાળાએ જતી, દોસ્તો સાથે વાતો કરતી, પણ એનું હૃદય ખાલી હતું. એના ખિસ્સામાં એ જ પથ્થર હતો જે દેવાંશે દેવપ્રયાગની ટેકરી પર આપ્યો હતો. આ રાખજે દિશા, આ આપણી યાદગારી છે. એનો અવાજ હજુ એના કાનમાં ગૂંજતો હતો. એ પથ્થરને હાથમાં લઈને એ ચૂપચાપ બેસી રહેતી, જાણે એમાં દેવાંશની હાજરી શોધતી હોય. એક રાતે દિશાએ દેવાંશની ડાયરી ખોલી. એમાં એક પાનું હતું જેમાં દેવાંશે લખ્યું હતું, જો હું ક્યારેય નહીં રહું તો પણ મારી યાદો તમને હસાવશે. માં, દિશા, પપ્પા હંમેશા હસતા રહેજો. આ વાંચીને દિશાની આંખો ભરાઈ આવી. એને એ પથ્થર હૃદયની નજીક રાખ્યો અને નીલમબેનને ગળે લગાવીને રડવા લાગી. માં, ભાઈએ આ લખ્યું છે, પણ હું કેવી રીતે હસું? આ સાંભળીને નીલમબેન પણ રડી પડ્યા. બેટા, એને ઈચ્છા હતી કે આપણે હસીએ, પણ આ હૃદય હવે કેવી રીતે હસી શકે? ઘરની દરેક વસ્તુ દેવાંશની યાદ અપાવતી હતી. એનું લેપટોપ જેમાં એ ગીતો સાંભળતો અને વેકેશનના પ્લાન બનાવતો, એનો શર્ટ જે હજુ એની ગંધ સાચવતો હતો, અને એની ડાયરી જેમાં એના સપનાઓ અને યાદો લખાયેલી હતી. આ બધું જ એક એવી ખોટનો પ્રતીક બની ગયો જે ક્યારેય નહોતી ભરાવવાની. નીલમબેન રોજ સવારે દેવાંશના રૂમમાં જઈને એની વસ્તુઓ સ્પર્શતા, જાણે એમાં એનો અવાજ શોધતા હોય. એક દિવસ રાજેશભાઈએ દેવાંશની ડાયરી ખોલી. તેમાં એક પાનું હતું જેમાં દેવાંશે લખ્યું હતું, જીવન એટલું બીજાને ખુશી આપવી, જો કોઈનો જીવ બચાવી શકું તો મારું જીવન સફળ છે. રાજેશભાઈની આંખો ભીની થઈ ગઈ. એમણે નીલમબેનને બોલાવીને એ પાનું બતાવ્યું. જો નીલમ, આપણો દેવાંશ કેટલો મોટો હતો. એણે પોતાના જીવનનો હેતુ પૂરો કર્યો. આ જોઈને નીલમબેન રડી પડ્યા. પણ રાજેશ, એના વિના આપણું જીવન અધૂરું છે. દિશા શાળા જતી, પણ એનું મન ત્યાં નહોતું. એના દોસ્તો એને ખુશ કરવાનો પ્રયાસ કરતા, પણ એની આંખોમાં એક ચમક ગાયબ હતી.
જે દેવાંશની હાજરીમાં હતી. એ રાતે ચૂપચાપ એના રૂમમાં બેસીને એ પથ્થરને હાથમાં લઈને જોતી. એ ધીમેથી બોલી, ભાઈ, તું કેમ અમને મૂકીને ગયો? તે મને આ પથ્થર આપ્યો, પણ તું જ નથી. એની આંખોમાં આંસુ નહોતા, પણ એનું હૃદય એક ભારે દુઃખથી ભરાઈ ગયું હતું. ગામના લોકો જે એક સમયે પટેલ પરિવારની ખુશીમાં જોડાતા, હવે એમની સાથે દુઃખ વહેંચવા આવતા, પણ એમના શબ્દો નીલમબેનના હૃદયને સ્પર્શી ન શકતા. સમય બધું ઠીક કરશે, લોકો કહેતા, પણ નીલમબેનના હૃદયમાં એક જ વાત ગુંજતી, દેવાંશ વિના આ સમય કેવી રીતે ઠીક થશે? એક સાંજે નીલમબેન દેવાંશના રૂમમાં બેસીને એને શર્ટને ગળે લગાવી રહ્યા હતા. દિશા ચૂપચાપ દરવાજે ઊભી રહી ગઈ. માં, હું જોઉં છું તું રોજ આમ રડીશ છે. આ બધું ભાઈને નહીં ગમે. નીલમબેન દિશાને જોઈને રડી પડ્યા. બેટા, હું શું કરું? એના વિના આ ઘર ખાલી લાગે છે. દિશાએ માને ગળે લગાવી અને કહ્યું, માં, ભાઈ આપણી સાથે છે. આ પથ્થરમાં, આ ડાયરીમાં, આપણા હૃદયમાં. પણ તું આમ રડીશ નહીં. હિંમત રાખ. આ ખાલીપણું દેવાંશની ગેરહાજરીએ લાવ્યું હતું. હવે પટેલ પરિવારનો એક ભાગ બની ગયું હતું. નીલમબેન રોજ એની ડાયરી વાંચતા, રાજેશભાઈ ચૂપચાપ એની તસવીરો જોતા, અને દિશા એ પથ્થરને હૃદયની નજીક રાખતી. દેવાંશની બાહુધરી, એની હાસ્ય, એની યાદો હવે એમના જીવનનો એકમાત્ર આધાર હતો. ગંગાનો પ્રવાહ જે દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથીના મિલનથી જન્મે છે, એ નદીની જેમ પટેલ પરિવારનું જીવન પણ એક નવું રૂપ લઈ રહ્યું હતું. પણ એ રૂપ દુઃખ, ખાલીપણું અને યાદોનું હતું. દેવાંશની ખોટે એમના હૃદયમાં એક એવો ઘા કર્યો હતો, જે સમયની દવાથી પણ રૂજાય તેમ નહોતો. સુરતનું એ નાનકડું ઘર, જે એક સમયે હાસ્ય અને ખુશીઓનું આસ્યું હતું, હવે એક શાંત મંદિર બની ગયું હતું, જ્યાં દેવાંશની યાદોની પૂજા થતી હતી. એ યાદો જે ગંગાની જેમ નિરંતર વહેતી હતી, ક્યારેક હૃદયને શાંતિ આપતી, તો ક્યારેક એ જ યાદો એક ઝંઝાવત બનીને એમના હૃદયને જખવતી. નીલમબેનની રાતો હવે દેવાંશની ડાયરી સાથે વીતતી. એ ડાયરીનું દરેક પાનું એક એવી નદી હતી, જેમાં એવા દેવાંશના સપના, એનું હાસ્ય અને એની બહાદુરીથી ગાથા લખાયેલી હતી. માં, આ વેકેશન આપણા બધા માટે ખાસ હશે. એ શબ્દો વાંચતા જ નીલમબેનની આંખો ભીની થઈ જતી. એ ડાયરીને ગળે લગાવીને રડતા, જાણે એમાં દેવાંશનું સ્વાસ્થ્ય હજુ જીવતું હોય. એ રાતનું નિસ્તમનતા ચૂપચાપ બેસીને એના રૂમની દરેક વસ્તુને સ્પર્શતા. એનો શર્ટ જે હજુ એની ગંધ સાચવતી હતી, એની પેન જે એના સપનાઓની શાહી લખતું હતું, અને એની તસવીરો જેમાં એની હસતી આંખો હૃદયને ચીરી નાખતી હતી. બેટા, તું ક્યાં અમને એકલા મૂકીને ગયો? એમનો અવાજ રૂમની દિવાલોમાં ગુંજતો, પણ જવાબમાં ફક્ત શાંતિ હતી. રાજેશભાઈ, જે હંમેશા પરિવારનો આધાર સ્તંભ હતા, હવે એક એવા બાપ બની ગયા હતા, જે પોતાના દીકરાની ખોટનો ભાર ખામોશીથી ઉપાડતા હતા. એમની દુકાન હજુ ચાલતી, ગ્રાહકોની ભીડ હજુ એમની હસતા સ્મિતની રાહ જોતા, પણ તેમનું હૃદય ખાલી હતું. રાતે જ્યારે ઘરમાં બધા સૂઈ જતા, રાજેશભાઈ દેવાંશની તસવીરો જોતા. એક તસવીરમાં જે ઋષિકેશના ઘાટ પર લીધેલી હતી, દેવાંશનું હાસ્ય એમના હૃદયને દઝાડતું. એણે એક જીવ બચાવ્યો, પણ પોતે એમનો અવાજ થરથરતો અને તે આગળ બોલી ન શકતા. એ દેવાંશની બહાદુરી પર ગર્વ અનુભવતા, પણ એ ગર્વ એક એવી દુઃખ સાથે ભરેલું હતું, જે શબ્દોમાં ન વર્ણવી શકાય. દિશા એક સમયે ઘરની છંચળ બનીને દરેકના ચહેરા પર હાસ્ય લાવતી, હવે એક શાંત ગંભીર છોકરી બની ગઈ હતી. એના કિસ્સામાં એ જ પથ્થર હતો, જે દેવાંશે દૈવ પ્રયોગની ટેકરી પર આપ્યો હતો. આ રાખજે દિશા, આ આપણી યાદગારી છે. એનો અવાજ હજુ એના કાનમાં ગુંજતો હતો. એ પથ્થરને હાથમાં લઈને એ ચૂપચાપ બેસી રહેતી, જાણે એમાં દેવાંશની માની હાજરી શોધતી હોય.
એના દોસ્તો શાળામાં એને ખુશ કરવાનો પ્રયાસ કરતા, પણ એની આંખોમાં એક ચમક ગાયબ હતી, જે દેવાંગની હાજરીમાં હતી. રાતે જ્યારે એ એકલી હતી, એ દેવાંગની ડાયરી ખોલતી અને એના શબ્દો વાંચતી. જો હું ક્યારેય નહીં રહું તો પણ મારી યાદો તમને હસાવશે. એ શબ્દો એના હૃદયને ચીરી નાખતા. ભાઈ, તું હસવાનું કહે છે, પણ તારા વિના હું કેવી રીતે હસું? એ ધીમેથી બોલતી અને એની આંખો આંસુઓથી ભરાઈ જતી. પટેલ પરિવારનું જીવન હવે દેવાંગની યાદની ગંગામાં વહેતું હતું. નીલમબેન રોજ સવારે એના રૂમમાં જઈને એની વસ્તુઓ સ્પર્શતા, જાણે એમાં એનો અવાજ શોધતા હોય. રાજેશભાઈ ચૂપચાપ એની બહાદુરીની વાતો યાદ કરતા અને દિશાએ પથ્થરને હૃદયથી નજીક રાખતી. એમનું ઘર જે એક સમયે ખુશીઓનું આસ્યું હતું, હવે એક એવું સ્થળ બની ગયું હતું જ્યાં દેવાંગની યાદો શ્વાસ લેતી. એક દિવસ નીલમબેન દેવાંગની ડાયરીમાં એક નવું પાનું ખોલ્યું. તેમાં લખ્યું હતું, જીવન એટલે બીજાને ખુશી આપવી. જો હું કોઈનો જીવ બચાવી શકું તો મારું જીવન સફળ છે. આવા શબ્દો વાંચતા નીલમબેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેના હૃદયમાં એક નાનકડો ગર્વ પણ જન્મ્યો. એ ધીમેથી બોલ્યા, મારો દેવાંગ, તે તો પોતાનું જીવન સફળ કર્યું, પણ અમને એકલા છોડી દીધા. એ ડાયરીને ગળે લગાવીને એ બેસી રહ્યા અને તેમનું હૃદય એક નવી ગંગામાં વહેવા લાગ્યું, જે યાદોની હતી. દિશા તે શાળામાં ચૂપચાપ રહેતી. એક દિવસ એના રૂમમાં બેસીને એ પથ્થરને જોતી હતી. એણે એક નાનકડી ડાયરીમાં લખવાનું શરૂ કર્યું, જેમાં એણે દેવાંગની યાદોને સાચવવાનું નક્કી કર્યું. ભાઈ, તું હંમેશા મારી સાથે છે. આ પથ્થર એણે લખ્યું, આ ડાયરી અને આ યાદો, આ બધું તું જ છે. એના શબ્દોમાં એક નવી હિંમત હતી, જાણે દેવાંશની બહાદુરી એનામાં ઉતરી રહી હોય. રાજેશભાઈ જે ચૂપચાપ દુઃખ સહન કરતા હતા, એક સાંજે નીલમબેન અને દિશાને બોલાવીને બેસાડ્યા અને કહ્યું, આપણે દેવાંગની યાદોને જીવતી રાખવી જોઈએ. એની બહાદુરી, એનું હાસ્ય, એના સપના, આ બધું આપણામાં જીવે છે. એમના શબ્દોમાં એક નવી આશા હતી, જે દેવાંશની યાદોમાં જન્મી હતી. નીલમબેન અને દિશાએ એમની વાતને મૌનથી સ્વીકારી અને તે રાતે પરિવારે દેવાંગની તસવીરો જોઈ, એની ડાયરી વાંચી અને તેની યાદોને ગળે લગાવ્યો. દેવાંગની ખોટે પટેલ પરિવારને એક એવું દુઃખ આપ્યું જે ક્યારેય નહોતું ભરાવવાનું, પણ એ જ દેવાંગની યાદોએ એમને જીવવાનું બળ આપ્યું. નીલમબેન એની ડાયરીમાં ખોવાયેલા રહેતા. રાજેશભાઈ એની બહાદુરીની વાતો યાદ કરતા અને દિશા એ પથ્થરને હૃદયની નજીક રાખતી. આ યાદો જે ગંગાની જેમ નિરંતર વહેતી હતી, તેમના જીવનનો એક અભિન્ન અંગ ભાગ બની ગઈ. આજે પટેલ પરિવાર દેવાંશ વિના જીવે છે, પણ તેની યાદો એમની સાથે શ્વાસ લે છે. એ યાદોની ગંગા જે દેવપ્રયાગના સંગમથી શરૂ થઈ, હવે એમના હૃદયમાં વહે છે, નિરંતર ઉડી. અને આનંદ દેવાંગની બહાદુરી, એનું હાસ્ય અને એની ડાયરીના શબ્દો હંમેશા એમની સાથે રહેશે, જાણે એક ગંગા જે ક્યારેય સુકાશે નહીં. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર પણ જરૂરથી કરજો. તમારા શેર કરવાથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.